પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 30મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 4થો અધ્યાય 21થી 25મી કલમ સુધી. ઈસુએ લોકોને કહ્યું, દીવો ઓરડામાં લાવીએ છીએ તે ટોપલા તળે કે કાટલા નીચે મૂકવા કે દીવી ઉપર મૂકવા? જે કંઈ છુપું છે તે ખુલ્લું થયા માટે છે, જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે છે. જેને સાંભળવાની કાન હોય તે સાંભળે. વળી તેમણે કહ્યું, જે સાંભળો છો તે ધ્યાનથી સાંભળજો. તમે જે માપે આપશો તે માપે તમને પણ માપી આપવામાં આવશે, બલકે વધારે આપવામાં આવશે. કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ અભયતા બહેનો, આદિ ધર્મસભામાં ખ્રિસ્તીઓના વિરુદ્ધ સતામણી, ઘણું સંકટ, ઘણી તકલીફ, ઘણી મુશ્કેલી. એટલે અમુક ખ્રિસ્તીઓ એવા પોતે ખ્રિસ્તી છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ બહાર બતાવવા માગતા નથી. એવા સમયમાં માર્ક આ લખે છે, જે પ્રકાશ, જે વિશ્વાસ, જે શ્રદ્ધા તમે અપનાય છે એ પ્રકાશ સ્વરૂપ છે. વિશ્વાસ પ્રકાશ સ્વરૂપ છે. આપણે જે વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ છીએ, આપણે જે વિચારમાં હોય, આચારમાં હોય, ઉચ્ચારમાં હોય, એ પ્રગટ થાય છે. એટલે તમે બહુ વખત સુધી જે ઢાંકી શકતા નથી, સંધાડી શકતા નથી, અને વિશ્વાસ પોતે પ્રકાશ સ્વરૂપ છે, અને એ ખબર પડી જવાનું છે, એમ કરીને શાસ્ત્રપાઠ દ્વારા માર્ક લખે છે. હા ક્રિસ્મોલ અભયતા બહેનો, ગીત શાસ્ત્રમાં 36મો અધ્યાયમાં 9મી કલમમાં આપણે વાંચીએ છીએ, તમારો પ્રકાશમાં અમે પ્રકાશ પામીએ છીએ. પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 12મી કલમમાં, હું જગતનો પ્રકાશ છું. સાથે સાથે પ્રભુ આપણે ગૌરવ કર્યું છે, તમે દુનિયાના દીવા છો. સાથે સાથે પડકાર ફેંકે છે, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી કરી તમારા સારા કૃત્ય જોઈને તમારો પરમ પિતાનો મહિમા થાય. હા ક્રિસ્મોલ અભયતા બહેનો, તમે જે માપે આપશો એ જ માપ તમને મળશે, અને જેની પાસે હશે એને વધુ આપવામાં આવશે. જે વિશ્વાસ આપણે મળ્યું છે, જે પ્રભુનો પ્રેમ આપણે પ્રાપ્ત કર્યા છે, પ્રભુની દયા આપણને મળી છે, પ્રભુની ક્ષમા આપણને મળી છે, એ આપણે બીજા પાસે પહોંચાડવાનું છે. પ્રકાશનું કામ, અજવાળનું કામ અંધકાર દૂર કરવાનું છે. જ્યારે આપણે પ્રકાશ દ્વારા ઈશ્વરની કૃપા, ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની દયા, ઈશ્વરની ક્ષમા આપણે પ્રગટ કરીએ, એ ધીરે 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 વધારે એ પ્રકાશ ફેલાવે છે, અને અંધકાર દૂર જાય છે, અને પ્રભુનો પ્રેમ વધે છે. કોલોસસના ધર્મસભા લખતા 3જો અધ્યાયમાં 17મી કલમમાં પૌલ આપણને પોતે કહે છે, વાણીથી કે કર્મથી તમે જે કંઈ કરો તે બધું પ્રભુ ઈસુના નામે કરો, અને તેમની મારફતે પરમેશ્વર પિતાનો આભાર માનો. એટલે આજના શુભ સંદેશમાં ચિંતન કરતાં આપણે પણ જે પ્રકાશ આપણને અપનાય છે, જે વિશ્વાસ આપણને ભેટ મળી છે, એ પ્રકાશ, એ વિશ્વાસ દ્વારા આપણે આપણું જીવન પ્રકાશિત, તારા તેજથી અમારું જીવન વધારે પ્રકાશિત બનાવે છે. એટલે આપણા જીવન દ્વારા હંમેશા પ્રભુનો જ પ્રકાશ ફેલાવીએ. હા ક્રિસ્મોલ અભયતા બહેનો,
આજના મનચિંતન શાસ્ત્રપાઠ, આ બાઇબલ સ્ટડી શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.